અમદાવાદમાં એએમસીની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો ત્યારે સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા હતા। એડવર્ટાઇઝ કંપનીના 87 કરોડ માફ કરવાનો વિપક્ષનો આક્ષેપ, જેમાં વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલ બજેટમાં બતાવીને હંગામો કર્યો હતો। વિપક્ષે ટાઉન પ્લાનિંગ ચેરમેનના રાજીનામાની પણ માંગ કરી હતી। વિપક્ષના આક્ષેપ સામે ટાઉન પ્લાનિંગ ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે 87 કરોડ માફ કરવાની વિપક્ષની વાત એ તદ્દન ખોટી છે। બધી જ વિગતો સાથે અમે મીડિયા સામે વાત મૂકીશું। મ્યુનિસિપલ કમિશનરે પત્ર લખેલો છે, મુદ્દલ માફ કરવાની કોઈ વાત નથી, લેટ પેમેન્ટ માફ કરવાની પણ કોઈ વાત કરવામાં આવી નથી તેવું ચેરમેને નિવેદન આપ્યું। અમદાવાદ મહાનગરપાલિકાના બજેટના બીજા દિવસે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને જે કોર્પોરેશન દ્વારા જે જાહેરાત એડવર્ટાઇઝ કંપનીની જે અલગ અલગ પ્રકારની ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, તેમાં જે પેનલ્ટી છે, જે એજન્સીને જે આપવામાં આવી છે, તે પેનલ્ટી 87 કરોડ રૂપિયાની જે માફી છે તે આપવામાં આવી હોય તે વાત જે છે એ વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે અમારા નેતાશ્રી વિપક્ષના બોલી રહ્યા હતા એ કબૂલવા તૈયાર નહોતા અને કે બોલે આવું બનાવ બન્યું જ નથી, આવું ફાઇલ કોઈ છે જ નહીં। પણ નેતાજીએ ફાઇલ મંગાવીને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, મેયરને બધાને બતાવી, પણ એ કબૂલવા તૈયાર નથી। બિલકુલ જે પ્રકારનો વિરોધ રાજશ્રીબેન જે પ્રકારની વાત કરવામાં આવે, પ્રિતેશ મહેતા જે સ્વીકારવા તૈયાર હતા, પણ ફાઇલ મૂકવાની જ્યારે ભારે હોબાળો થવામાં આજે ભારતીય જનતા પાર્ટીનું જર્યું ખોટ જૂઠું સામું આવી ગયું છે। જ્યારે તમને તારીખ આપીએ છીએ, ઠરાવ આપીએ છીએ, પેપર પર બતાવીએ છીએ, પ્રૂફ સાથે આપીએ છીએ, અગાઉના કમિશનર જ્યારે ઓ લેટર લખીને ગયા છે, તો શું આ સત્ય નથી? આવા કેટલા પોકળ વાયદાઓ કરવાના, 15,000 કરોડનું બજેટ બતાવવાનું, પણ જ્યારે હકીકતમાં તો સચ્ચાઈ બતાવે છે 27 કરોડ રૂપિયા, 87 કરોડ રૂપિયા જેટલી બાદબાર રકમ તમે જ્યારે માફ કરવા માટે કોન્ટ્રાક્ટરોને દાનમાં આપી દેતા હોય, ત્યારે અમદાવાદ શહેરના નગરજનોને આ પ્રશ્ન થાય છે કે આ ભાજપ નથી પણ આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરી રહી છે। એ ભ્રષ્ટાચારને અમારા વિપક્ષ નેતાએ ખુલ્લો પડ્યો છે। 87 करोड़ रुपीस माफी करने की दरखास्त लाती है, स्टैंडिंग कमेटी में उसे पास भी कर दिया जाता है। उस समय के कमिश्नर राज्य सरकार को पत्र लिखते हैं और पत्र में ये लिखते हैं कि भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कुछ गलत कर रही है, कॉन्ट्रैक्टरों को फायदा पहुंचाने का काम कर रही है। उस एजेंसीज की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीस की जो बात की गई थी उसे रद्द करने में आती है। कांग्रेस पार्टी ने आज सदन में यह सवाल उठाया है कि किसके कहने पर और किसके फायदे को लेकर इन एजेंसीज को माफ किया जा रहा है, इन कॉन्ट्रैक्टरों को लेट पेमेंट चार्जेस पे माफ किया जा रहा है। જે પ્રકારે જોઈ શકાય છે કે વિપક્ષના નેતા દ્વારા પણ જે છે પૂરા ફાઇલ રજૂ કરવામાં આવી છે। જે કંપની છે તેને 87 કરોડ જેટલી રકમ જે છે જે પેનલ્ટી ચાર્જ લેવામાં આવતો, પેનલ્ટી ચાર્જ જે છે એ માફ કરવામાં આવ્યો તો પુરાવો જે છે આપવામાં આવ્યો તો તેને લઈને ભારે હોબાળો થયો છે। પરંતુ હાલ જે પ્રકારે જોઈ શકાય છે કે તમામ લોકો વિરોધ કર્યો છે। હાલ તો જે છે જે સત્ર છે મોકૂફ રાખવામાં આવ્યું છે। હવે રિસેસ બાદ એટલે બ્રેક બાદ 1 કલાક બાદ ફરી એકવાર બજેટ મળશે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। 87 કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે। વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું, એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય, અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ। મુદ્દલ માફ કરવાની કોઈ જગ્યાએ વાત નથી, ખાલી એલપીસી લેટ પેમેન્ટ માફ કરવાની વાત છે। એટલે હું ફરીવાર કહું છું, વિપક્ષના નેતા વાહિયાત આક્ષેપો કરે છે, આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી અને હું ચેલેન્જ આપું છું વિપક્ષના નેતાને જવાબ સાંભળવાની બોર્ડમાં તૈયારી રાખે, નહીં તો રાજીનામું આપી દે।